છે મિસ્ટર સીઆર રાજકુમારમાં નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। વાગ્યા છે અત્યારે સવારના 7:30 અમે જઈ રહ્યા છીએ અત્યારે સંજયભાઈની જાનમાં। તો પહેલાં તમારે સંજયભાઈની જાનનો બ્લોગ જોવો હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો। એના ભાઈને આપણે મળી લેવી। हेलो गाइस કેમ છે મજામાં। ક્યાં જવાનું આજ આપણે? આવજો રે જાનમાં। કોની જાનમાં? વિશાલભાઈની જાનમાં। કહી દે બધાને વી આવજો। વી આવજો સૌ। હા એમ આ છે અમારો કાનો, આ છે વરાજાનો બીજો ભાઈ। કહી દે ભાઈ આવજો આવજો। હા હું આવજો ક્યાં આવે? લગનમાં। હા એમ લોકેશન તો કે ખાલી ગામનું નામ વેજલકા। કાંઈ વાંધો નહીં। તો વેજલકા બધા આવી જાય ભાઈ લગ્નમાં। બાકી ત્યાં જઈને તમને બધાને બતાવીશ આગળ। લેટ્સ ગો। અમે આવી ગયા છીએ વેજળકા ગામમાં સંજયભાઈને પાવણાવવા માટે। તો અમે આવી ગયા છીએ ઉતારે વરાજન હતા થોડીક તૈયાર કરવાનું વાતો હાલે છે તો આપણે અંદર આવી ગયા છે ને આવજો આપણો મિત્ર આવજો વરાજન તૈયાર કરે છે જયદીપ કમિંગ સન મેરેજ તૈયાર કરે છે જો સંજયભાઈને। કમ્પ્લીટ કરજો। હા ઓકે આપણે આવી ગયા છીએ વેજળકા ગામની અંદર જાનમાં અને ત્યાં જો અમે મસ્ત મજાનો સાફો બાંધી વાળો છે। કોમેન્ટ કરી દેજો સાફો કેવો બાંધ્યો છે પહેલાં પ્રથમ। મેં જો આવો સાફો બાંધ્યો છે, જયદીપભાઈ જો આવો સાફો બાંધ્યો છે। કોમેન્ટ કરી દેજો કેવો સાફો બાંધ્યો છે। ઓકે જાનમાં આવી ગયા છે હમણાં તો ડિસ્કોની બાકા જીકી બોલવાની બાકા જીકી બરોબર છે। જલસા કરવાના છે અંદર મોજ કરો બને રહીજો વ્લોગમાં તમને આગળ મજા કરાવી જાય।
અત્યારે ધ્યાન રાખી ભલે તો અણવર હોય બ્લોક બનાવે આ તારો બાપ એ કપાઈ જાય ભાઈ બધાવાને રામ રામ તો કરો યાર આવું ડખા મારી થોડે હાલે કાંઈ બરાબર આ તે વિવાય ભાઈ તાળી પાડો લે ગાડીની ચાવી અમારી પાસે આવી ગઈ છે જો તો અમે વસ્તુ ભૂલી ગયા હતા લેવા આવ્યા છીએ જો દીપ ચૌહાણને 2 મહિને લગ્નની વાર છે પણ અત્યારથી ગજરો રાખવાની પ્રેક્ટિસ પાડે સમજો એને એમ કે હું કાંઈક છું એમ જો બુધાલાલ આવી ગયા છે હવે જો ચશ્મા વતંગ માગે છે એવું બધું જોડવું હોય કાંઈ યાર જો આનો સાફો અને આ 2 કલર એક થાય જો મેચિંગ કર્યું થાંભલાય રે મેચિંગ કર્યું બીજે કાંઈ થાય એવું છે ના યાર બીજે કાંઈ મેચિંગ થાય એવું નથી એટલે થાંભલાય મેચિંગ કર્યું છે બરોબર ને કાનો બધું છે કાંઈ વાંધો નહીં તો માંડવો ગોઠવાઈ ગયો છે હમણાં ફેરા બેરા ચાલુ થાય છે પછી તમને બતાવીશું ના આપણા ભોલાભાઈ લાઈક કરજો શેર કરજો કહી દો ખદડા કોને કહેવાય આપણે વગર જે ખાવા બે જાય ને પૂછ્યા વગર એને ખદડા કહેવાય એ તારે જોવાનું આ બધાને ખદડા કહેવાય તમે ખદડા છો કાંઈ વાંધો નહીં કાલે અણવર ખદડો હતો ને તમે આવા રહેતા બધા ખદડા થતા
લઈ લો વચ્ચે. ઓકે જો અહીંયા અમારી એરિયા એક મસ્ત મજાનો રોલ થઈ ગયો હતો. અમારી જાનની મોજડી અમારા વરાજાની એની હાળે લઈ ગઈ હતી. માન મુકાવી, એટલે કે 2000 રૂપિયા માંગતા હતા, 1100 રૂપિયા આપીને મુકાવી. અને અત્યારે માન અમારો 3 વાગે જમવાનો વારો આવ્યો છે. જમવાનું તો બતાવી દેવી તમને. જો આવું બધું જમવાનું છે, જમી લેજો બધાએ. અણવર વી આવ્યો છે અહીંયા વરાજાને મૂકીને. જો વરાજો આમ એકલો જમે છે. અણવર આવ્યા. અણવર તમારે વરાદાર ન રહેવું પડે? રહેવું પડે, પણ અત્યારે બહુ ભૂખ લાગી છે. એવું છે? હાલે એવું નથી, પેલા પેટ પૂજાય. હા વાંધો નહીં. જયદીપભાઈ તો જમવા બેસી ગયા છે. હું જમવા બેસી ગયો છું. હા એ કાનમાં બેસી ગયો છે. કાંઈ વાંધો નહીં, જમીનભાઈ તમને મળવી. અત્યારે જો ફોટા પડવા આવી ગયા છે. કપલ શૂટિંગ થોડુંક થાય છે. આ બધા ચાલુ છે બધું. બતાવી દો તમને. ભાઈ બંને કપલ શૂટિંગ ચાલુ છે. બ્લોગર છે, મિની બ્લોગર. હા એમ નહીં. અને મસ્ત મજાની હરિયાળી આ શું છે? ઘાસ, બેલ. બેલ? કાવ કહેવાય. કાવ શું કહેવાય? કૂદતો. ગધો ના કહેવાય, કાવ કહેવાય. એને કાવ કહેવાય. કાવ એટલે ગાય. શું કહેવાય? માણાની અલગ અલગ પ્રકારની સ્ટીક આવે, જોઈ લો એકવાર. દેખાડી દે ભાઈ. હા આ બબે ઠેલા ઉપાડે કે આવડાને જો એકવાર બહુ મહેનત કરે છે. એકવાર પાણી લીધું ને તો એ હાર જ રખડાવે. આવું બધું થોડું હાલે યાર. કાનભા રખા મારી ત્યાં મજા ન આવે. છેલ્લી ક્લિપ લઈ લો. આમ રહ્યો ને. હાલો આવજો. એટલે ઓલો આમ જોઈ લો. ફાઇનલી અમે જાનમાં દીધો અત્યારે રિટર્ન એટલે કે ઘરે જવા નીકળી ગયા છીએ. હવે ઘરે જ આવી છે, પણ કાંઈક વચ્ચે હશે તો તમને બતાવીશ. બને રહેજો કન્ટિન્યુ. અમે આવી ગયા છીએ અત્યારે ગુજરાત કિરાણા સ્ટોર ગઢડામાં. એક કીટ લેવા માટે આવ્યા છીએ. આજુ બધા મળે મેરેજ કીટ, મેરેજ બોક્સ. એટલે ઓકે. ત્યાં કણે આ જો આ ભાઈ દુકાનવાળા છે, એમને અમને જો આ મહેમાન તરીકે ફોન ખવડાવ્યા અત્યારે. આ તમે આવજો કીટ બીટ લેવા. તો મસ્ત મજાની કીટ ને એવું બધું છે અહીંયા. મેરેજ બોક્સ તો તમે બધા લેવા પહોંચી જાય ભાઈ. બીજું તમને વિડીયોમાં આગળ બતાવી. અને કોણ ફ્રીમાં ખાવા મળે છે. એ ભાઈના મેરેજનું જે તમને બતાવ્યું તો આજે એમાં તમને જો મજા આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આમાં તમને કયો પાર્ટ સારો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો મને.